કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। કોંગ્રેસના કાર્યાલયોમાં સન્નાટો છવાઈ ગયો છે। બે આંકડામાં પણ ન પહોંચી કોંગ્રેસ તો આરજેડી નેતાઓના ચહેરા પરથી તેજ ગાયબ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસે આરજેડીને પણ ડૂબાડ્યું છે તો તેજસ્વીનું સીએમ બનવાનું જે સપનું છે તે ભારે પડી ગયું છે। તો આ તરફ એનડીએના વાવાઝોડામાં આરજેડીની કારમી હાર જોવા મળી રહી છે। તેજ પ્રતાપની હકાલપટ્ટી પણ આરજેડીને ભારે પડી ગઈ છે। 2020 કરતા પણ સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। વહેલો સીએમનો ચહેરો જાહેર કરવો આ વખતે તેમને મોંઘો પડી ગયો છે। તો આ વખતે જે કોંગ્રેસ છે તેના સુપડા સાફ થઈ ગયા છે અને સુરસુર્યું નીકળી ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો બિહારમાં ફરી એકવાર એનડીએનો જાદુ ચાલી ગયો છે। નીતિશ કુમારનો જાદુ ચાલ્યો છે અને મોદી તેમજ નીતિશની જોડીએ ફરી એકવાર કમાલ કરીને બતાવી દીધો છે। મહાગઠબંધનનું બિહારમાંથી પેકઅપ થઈ ગયું છે ત્યારે રાહુલ અને તેજસ્વીના સુપડા સાફ થઈ ગયા છે। જે દાવાઓ કરવામાં આવી રહ્યા હતા તેમનું પેકઅપ થઈ ગયું છે। રાહુલ તેજસ્વીના સુપડા સાફ થયા છે। જનસુરાજનું જે સુરસુર્યું નીકળી ગયું છે ત્યારે બિહારમાં ન ચાલ્યા પીકે। પ્રશાંત કુમાર દ્વારા જે આખી નવી પાર્ટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમની પાર્ટી પણ ન ચાલી। અર્શ અને ફર્શની વાત કરવામાં આવી રહી હતી પરંતુ તેઓ ફર્શમાં જ રહી ગયા। લાલુના બંને દીકરા પાછળ જોવા મળી રહ્યા છે। તો એનડીએના તોફાનમાં મહાગઠબંધન ધોવાઈ ગયું છે। તો એનડીએને જે વિજય પ્રાપ્ત થઈ રહ્યો છે તેના કારણે જે મહાગઠબંધન છે તે પૂરેપૂરું ધોવાઈ ગયું છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો નીતિશ કુમારને લઈને જે જનતાનો પ્રેમ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે કારણ કે આંકડા એ સ્પષ્ટપણે દર્શાવી રહ્યું છે કે જે જનતાનો પ્રેમ છે જે જનતાનો વિશ્વાસ છે તે હજુ પણ નીતિશ કુમાર પર જોવા મળી રહ્યો છે। તો બિહારમાં ફરી એકવાર એનડીએનો જાદુ ચાલ્યો છે અને મોદી નીતિશની જોડીએ ફરી એકવાર કમાલ કરીને બતાવી દીધો છે। તેમની જે કામગીરી છે તે પણ ચાલી છે। મહાગઠબંધનનું બિહારમાંથી પેકઅપ થઈ ગયું છે તો બીજી તરફ રાહુલ અને તેજસ્વીના સુપડા સાફ થઈ ગયા છે। જે કામગીરી તેમના દ્વારા કરવામાં આવી જનસુરાજનું જે સુરસુર્યું નીકળી ગયું છે તો બિહારમાં પીકે પણ ન ચાલ્યા અને એનડીએના તોફાનમાં મહાગઠબંધન ધોવાઈ ગયું છે। તો પ્રશાંત કુમાર દ્વારા જે નવી પાર્ટી રચવામાં આવી તે પણ ન ચાલી અને અર્શ અને ફર્શની વાતો કરવામાં આવી રહી હતી પરંતુ એ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી અને ફર્શ પર જ તેઓ રહી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પ્રશાંત કુમાર દ્વારા વાતો મોટી કરવામાં આવી પરંતુ અત્યારે એક થર્ડ ફ્રન્ટ તરીકે પણ તેઓ ઉભરીને નથી આવી રહ્યા તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો એનડીએના તોફાનમાં મહાગઠબંધન આખું ધોવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો કોંગ્રેસના પંજાબમાં લાલટેન પણ બુઝાયું છે। બિહારમાં એનડીએનો જાદુ ચાલી ગયો છે તો બીજી તરફ અનેક જગ્યાએ પોસ્ટરો પણ જોવા મળ્યા હતા। બિહાર ઇઝ ઇક્વલ ટુ નીતિશ કુમાર તે પ્રકારની વાતો પણ જોવા મળી અને આ સાથે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। એક તરફ એ ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં લોકો ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસની ખાસ વાત કરવામાં આવે તો 2020 વખતની જો વાત કરીએ તો તેના કરતાં પણ અત્યારે બદથી બદતર હાલત જોવા મળી રહી છે કારણ કે એ પ્રકારના જે આંકડા છે તે સામે આવ્યા છે। બિહારમાં એક તરફ ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે બીજી તરફ જે ભાજપ કાર્યાલયો છે ત્યાં આગળ પણ અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ન્યૂઝ 18 ગુજરાતી પર ચૂંટણીનું સટીક પરિણામ જાણવા મળી રહ્યું છે ત્યારે બિહારની એક બેઠકનું સૌથી પહેલા પરિણામ અમારા દ્વારા બતાવવામાં આવી રહ્યું છે। એક બેઠકના પરિણામની સૌથી પહેલા ખબર ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આપવામાં આવી રહી છે। એક મતદાન કેન્દ્ર પર ન્યૂઝ 18ની ટીમ અત્યારે છે અને તેમના દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહ્યું છે। ક્યાંથી કોણ આગળ જોવા મળી રહ્યું છે તે તમામ માહિતી જાણો ન્યૂઝ 18 ગુજરાતી પર અને અમારી ટીમના તમામ જે મેમ્બરો છે તે પણ અત્યારે ગ્રાઉન્ડ લેવલ પર હાજર છે અને તેમના દ્વારા તમામ અપડેટ લેવામાં આવી રહ્યું છે। બીજી તરફ જે મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે તેના લીધે પણ આ તખ્તાપલટ જોવા મળી રહી છે। જીવિકા દીદી યોજનાએ પણ જીત અપાવી હોય તે પ્રકારના એંધાણ અહીંયા જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી કન્યા સુરક્ષા યોજના કામ કરી ગઈ હોય તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાનપુર ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી થઈ રહી છે।
તો અત્યારે જે આંકડાઓ જોવા મળી રહ્યા છે, એનડીએ જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અત્યારે ભાજપના કાર્યાલયો પર પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, અમદાવાદના ભાજપ કાર્યાલયોમાં પણ અત્યારે ઉજવણીનો માહોલ, આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ત્યાં આગળ કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી કોમલ, વાત કરીએ તો જે રીતે બિહાર વિધાનસભાના જે પરિણામ આવી રહ્યા છે તેને લઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર હાલ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ખાનપુર સ્થિત ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે અને તેના આ દ્રશ્યો છે કે જ્યાં ધારાસભ્ય, પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો આ જીતને છે તેનો જશ્ન મનાવી રહ્યા છે। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર અહીં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે। આપણી સાથે ધારાસભ્ય અમિતભાઈ છે, તેમની સાથે વાત કરીશું। અમિતભાઈ, જે રીતે બિહાર વિધાનસભાનું પરિણામ આવી રહ્યું છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે એનડીએની સીટો જે ધીમે ધીમે આગળ વધી રહી છે। એનડીએ કોઈ પણ રાજ્ય હોય પણ જે મુખ્ય તંતુ છે નરેન્દ્ર મોદીજી છે। મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી હોય કે હવે બિહાર હોય, લોકસભાની આજુબાજુમાં જે કંઈ પરિણામો આવ્યા, આ પરિણામો જ બતાવે છે કે નરેન્દ્ર મોદીજી ઉપર આ દેશની જનતાનો ભરોસો દિવસે ને દિવસે વધારે ને વધારે વધતો જાય છે। જે લોકોનો સ્ટ્રાઇક રેટ ઊંચો રહ્યો એનડીએની સરકારની અંદર, એ નીતિશજી હોય, ચિરાગ પાસવાન હોય કે એચએમની પાર્ટી હોય કે ખુશવાજીની, ઉપેન્દ્ર ખુશવાની પાર્ટી હોય, જે મોદીજીની સાથે રહ્યા એ બધાનો જે સ્ટ્રાઇક રેટ છે એ અતિશય ઉપર રહ્યો। બિહારની જનતાએ 15માં અને 20માં એક અસ્થિરતાના ભયની અંદર બિહારને ચાલતા જોયું હતું। આ વખતે બિહારની જનતાએ ડબલ એન્જિનની સરકાર, મોદીજી અને નીતિશ કુમારની સાથે જે નેતૃત્વ છે એ સરકારને એ રીતે ભરોસા સાથે વોટ આપ્યો છે કે આગામી જે હવે 25 થી 30 વચ્ચેનો સમયગાળો છે એમાં વિકસિત ભારતના સપના માટે એ બિહારની સરકાર જબરજસ્ત કામ કરે અને 2047ની અંદર જ્યારે વિકસિત ભારતનું સપનું પૂર્ણ થવા તરફ હોય ત્યારે જેમ અત્યારે મોદીજીના નેતૃત્વમાં જે પ્રકારે દરેક રાજ્ય એ પ્રગતિ કરી રહ્યું છે, ઉત્તર પ્રદેશ પણ નોર્થના રાજ્યોમાં જે પ્રગતિ કરે તો બિહાર બી હવે એમની સાથે જોડાય। એટલે મોદીજીના નેતૃત્વની અંદર બધા રાજ્યો સારામાં સારું કામ કરે એ દિશાની અંદર આ મેન્ડેટ છે અને આ મેન્ડેટથી એ બ્રાન્ડ મોદી એ વધારે મજબૂત વર્લ્ડની અંદર થશે અને ભારતને હવે આગળ જતા કોઈ રોકી નહીં શકે। તો ખાસ કરીને આપ જોઈ શકો છો અહીં જે મહિલા કાર્યકર્તાઓ છે તેમનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે। આતશબાજી સાથે અહીં તેના કારણે લોકો અહીં ઝૂમી ઉઠ્યા છે, કારણ કે જે પ્રકારે બિહારનું પરિણામ આવ્યું છે લોકોની અંદર સ્વાભાવિક છે કે એક ખુશીનો માહોલ હોય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે અહીં જે ખાનપુર સ્થિત કાર્યાલય છે ત્યાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। જે ઋત્વિજ, આ વખતની વાત કરવામાં આવે તો બિહારના જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં નીતિશ કુમારને મીઠાઈ કોઈ ખવડાવતા જોવા મળ્યું, પોસ્ટરને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યું, તો બીજી તરફ જો નીતિશ કુમાર ઇઝ ઇક્વલ ટુ બિહાર અથવા તો બિહાર કા મતલબ યાની નીતિશ કુમાર, આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા હતા। એટલે જાદુ ખરેખર ત્યાં આગળ જોવા મળ્યો છે। ચોક્કસથી જે પ્રમાણે ખાસ કરીને આ વખતે જે વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો તેજસ્વી છે તેણે પણ પૂરેપૂરું પોતાનું બળ લગાવી દીધું હતું અને અનેક જાહેરાતો કરી હતી। નોકરીની વાત હોય, રોજગારની વાત હોય, આર્થિક સહાયની વાત હોય, આ તમામ પ્રકારની જાહેરાતો છે તે પોતાની જે દરેક જેટલી પણ જનસભા હતી ત્યાં પોતાની જે જનસભાની શરૂઆત છે તે જાણે કે એક રોજગાર આપવાની વાતથી કરતા હતા, પરંતુ તેમની જે આ વાતો છે તેની લોકોની પર કોઈ અસર પડી ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે બિહારની જનતા છે તેમણે એનડીએની સરકારને આવકારી છે અને એનડીએની સરકારની હવે જીત જોવા મળી રહી છે। જો કે આ વખતે વાત કરીએ તો સૌથી વધારે આજે જે પરિણામ આવેલું છે તેમાં નિર્ણાયક વોટ હોય તો તે મહિલાઓના રહેલા છે, કારણ કે 71% વધારે વોટ છે તે
મહિલાઓએ આ વોટિંગ કર્યું હતું અને તેનું આ પરિણામ જોવા મળી રહ્યું છે, તેની અસર જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને વાત કરીએ તો આજે પરિણામો છે તેની અંદર જે મહિલા વોટર્સ છે, મહિલા મતદાતાઓ છે, તેઓનો પણ એક મોટો ફાળો ગણી શકાય. સૌથી વધારે જે વોટિંગ છે તે તેમનું જોવા મળ્યું હતું. બીજી તરફ જે તેજસ્વીની જે વાતો હતી, ખાસ કરીને વાત કરીએ રોજગારની છે, આર્થિક સહાયની છે, મહિલાઓને આર્થિક સહાયની છે, તે આ જે વાતોની જે મતદારો પર જાણે કે કોઈ અસર ન થઈ હોય તેવું આ પરિણામો પરથી લાગી રહ્યું છે. જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો એક તરફ અમદાવાદના દ્રશ્યો કે જ્યાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ભાજપ કાર્યાલય ખાતે લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે અને જે પ્રચંડ જીત તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે તેને લઈને આ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. તો બિહારમાં ફરી એકવાર પુનરાવર્તન જોવા મળી રહ્યું છે, કારણ કે આંકડા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. એનડીએ 200 બેઠકો પર આગળ ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસના એક તરફ સુપડા સાફ થતા નજરે પડી રહ્યા છે.